તત્ત પુડો પાસા આતુરા પરિતાવેંતિ સંતિ પાણા પુડો સિયા. આચારાંગ સૂત્ર અને આચારાંગ સૂત્રની અંદર પહેલો અધ્યયન, પહેલો સૂતસ્કંદ એ શાસ્ત્ર પરિજ્ઞા. સૂતસ્કંદના આધારે પરમાત્મા મહાવીરે અહીં આપણને વારંવાર ચેતવ્યા છે કે ભાઈ, તારા જીવનની અંદર તું જો ભૂલ કરી રહ્યો છે અને એ ભૂલથી તું કંઈક શીખી રહ્યો છે અને છતાંય તું એ ભૂલ ચાલુ રાખે છે, તો તારા અનંતા જન્મોનો ક્યારે પણ અંત આવશે નહીં. આજે થોડીક વાત આપણે આગળ કરીશું. એક તમારા બધાના જીવનની અંદર એજ ફેક્ટર હોય. એજ ફેક્ટર. જ્યારે દીકરાની ઉંમર નાની હોય, એકદમ નાની, ત્યારે એના શરીરના સ્વાસ્થ્યની એને બહુ ખબર હોતી નથી. મારું શરીર શેનાથી સારું રહેશે, હું શું ખાઉં, શું પીવું, એ નાના દીકરાને એટલી બહુ કાંઈ ખબર ન હોય. એ તો શું કરે, માટી હોય, માટી લઈને પણ મોઢામાં નાખે. કોઈ ગરમ વસ્તુ પડી હોય તો ગરમ વસ્તુને પણ એ ટચ કરે. પણ આ બધું કરતાં માં રોકે કે ભાઈ, આ માટી છે, આ ન ખવાય, આ ખવાય, આ ન ખવાય, અહીંયા જવાય, અહીંયા ન જવાય, આને ટચ કરાય, આને ટચ ન કરાય. એ બધું માં શીખવતી હોય છે. કારણ એક જ, એ નાના છોકરાને હજી સમજ નથી. એટલે જ તો એ શું કહેવાય, બાળ કહેવાય. બરાબર ને? જેને પોતાના શરીરના સ્વાસ્થ્યની ખબર નથી, એ બાલ્ય વય. એ બાલ્ય વય નંબર 1. નંબર 2, એ જ છોકરો થોડોક મોટો થાય, યુવાનીની અંદર આવે, અને એ યુવાનીની અંદર 5 ઇન્દ્રિયો એની એટલી બધી સશક્ત હોય કે બસ એ 5 ઇન્દ્રિયોના સુખ પાછળ આખો દિવસ દોડતો હોય. પછી એ બિઝનેસ હોય, પછી એ હરવા ફરવા હોય, પછી એ ખાવું પીવું હોય, બધે જ ઠેકાણે દોડતો હોય. ન એને એની મનની શાંતિ, ન એને મનની પવિત્રતા, ન એને ભગવાન, એની કોઈ એને પરવા નથી. બસ એનું એક જ લક્ષ્ય છે, સવારથી રાત સુધી શું કરવું? ભાગવું. મારા મનની પ્રસન્નતા શેમાં છે? તો બસ એક નોટો કમાવો, પૈસા કમાવો અને પૈસાથી જલસા કરો. એ જેના મનની પ્રસન્નતાનો આધાર હોય છે. એ મનની શાંતિ, મનની પવિત્રતા, એના સાથે એનું કોઈ પણ લેવા દેવા હોતું નથી. તો મનની પવિત્રતા જેને ખબર નથી, એ યુવા વય. બરાબર? શરીરનું સ્વાસ્થ્ય જેને ખબર નથી, એ બાલ્ય વય. મનની પવિત્રતા જેને ખબર નથી, એ યુવા વય. અને ત્રીજા નંબરની વાત કરું, મેચ્યોરિટી લેવલ, હજી થોડીક આગળ વધી, એ થોડોક સેટલ થયો, લગ્ન થયા, દીકરા થયા, એ બધું હવે એટ ધ એજ ઓફ 50-55 હવે શું આવી? એક મેચ્યોરિટી આવી છે ને, મેચ્યોરિટી. હવે એને ખબર છે કે મારે શું ખાવું અને શું ન ખાવું. બરાબર? એને ખબર છે હવે આ ઉંમરની અંદર મારું જેટલું ખવાય એટલું જ આપણે ખાવું. એટલે મારા સાહેબ ઘણી વાર કે
ભાવતું ન ખાવું, શરીરને સારું લાગે એ ખાવું, તમને ગમતું ખાશો તો દુઃખી થશો, અને તમારા શરીરને જે સારું રાખે એવું ખાશો તો વાંધો નહીં. એટલે ક્યાંક શું છે, શરીરના સ્વાસ્થ્યની એને ચિંતા છે, એ મેચ્યોરિટી લેવલ છે. ક્યાંક એને મનની પવિત્રતાનો પણ ખ્યાલ છે. એ સ્ટેજની અંદર આવ્યા બાદ નહીં આપણે બહુ ભાગ્યા, હવે તો ક્યાંક થોડીક સ્થિરતા કરીએ, ક્યાંક થોડીક શાંતિના પળોની અંદર બેસીએ, ક્યાંક થોડોક મનને આ બધાથી મુક્ત કરીએ. એ મનની પવિત્રતા, મનની પ્રસન્નતા, મનની શાંતિ, એના માટે પણ એ થોડા ઘણા પ્રયાસ પોતાના જીવનની અંદર કરતા હોય. પણ ત્રીજા નંબરની વાત અહીંયા શાસ્ત્રકાર એમ કહે છે કે આ મેચ્યોરિટી લેવલ આવ્યા બાદ પણ અંતઃકરણની નિર્દોષતાનો એને ખબર નથી. મેચ્યોરિટી લેવલ આવ્યા બાદ પણ અંતઃકરણ, સબકોન્શિયસ માઇન્ડ, એની આપણે કહીને હૃદયની નિર્દોષતાનો એને હજી પણ ખબર નથી. એ હૃદયની અંદર હજી પણ ક્યાંક ક્યાંક કપટ પડેલું છે, ક્યાંક ક્યાંક કોઈના પ્રત્યે દ્વેષ પડેલો છે, ક્યાંક ક્યાંક કોઈક વસ્તુ પ્રત્યે રાગ પડેલો છે. અને આ રાગ, દ્વેષ, કપટ, મોહ, માયાના કારણે એના હૃદયની, એના અંતઃકરણની નિર્દોષતા પણ શું છે, ક્યાંક ખંડિત થઈ રહી છે. બરાબર ને? એ જ ફેક્ટર, 3 ફેક્ટર્સ છે. બરાબર? પહેલો, જેને પોતાના શરીરના સ્વાસ્થ્યની ખબર નથી એ બાલ્ય વય. જેને મનની પવિત્રતાની ખબર નથી એ યુવા વય. અને જેને પોતાના અંતઃકરણની, હૃદયની નિર્દોષતા ખબર નથી એ પ્રૌઢ અવસ્થા અથવા મેચ્યોરિટી લેવલ. બરાબર? હવે હું તમને પૂછું એક નાનકડા પ્રશ્ન, આર યુ મેચ્યોર? તમે મેચ્યોર છો? તો એટલું સાચું બોલો ને, તમારા હેલ્થને ડિસ્ટર્બ કરે, તમારા સ્વાસ્થ્યને ડિસ્ટર્બ કરે એવું બધું જ તમારા જીવનની અંદર બંધ ને? સાચું બોલો, એવું બધું જ બંધ કરી દીધું? જે તમારા હેલ્થને ડિસ્ટર્બ કરે, તમને ખબર પડી ગઈ ડાયાબિટીસ આવી ગઈ છે, આ ઉંમરે ડાયાબિટીસ આવી ગઈ છે, સાચું બોલો, પછી મીઠાઈ પ્રત્યેનો આકર્ષણ ઘટી ગયો ને? કે હજી પણ ક્યારેક આ મીઠાઈ સામે આવે અને સાચું બોલો, આપણે આપણા હેલ્થ કોન્શિયસ કેટલા? સાચું બોલો, હેલ્થ, જે મારા હેલ્થને ડિસ્ટર્બ કરે બધું જ બંધ. રાતના 1-1, 2-2 વાગ્યા સુધી જાગીશ, મારું હેલ્થ ડિસ્ટર્બ થશે નહીં, બંધ. શું લાગે છે આમાં પાસ? આપણે ચડાવ પાસ વળી કરો, વળી ચડાવ પાસ. મારા જીવનની આખી તાકાત શરીર છે, આખી તાકાત શરીર છે. શરીર છે તો બધું જ છે. આ શરીર નથી તો કાંઈ નથી. બોલો, સત્તા પણ કોને આભારી? આ શરીરને જ આભારી. બરાબર ને? શરીર સ્વસ્થ છે તો તમે રૂલ કરી શકશો. અરે તમારી પાસે રહેલી સંપત્તિ, એ પણ કોને આભારી? શરીરને. શરીર છે તો આ સંપત્તિની વેલ્યુ છે, શરીર નથી તો આ સંપત્તિ પણ તમારે શું કામની? બરાબર ને? અરે અમારું સંયમ જીવન પણ કોને આભારી? શરીરને. બરાબર ને? શરીર છે તો આ સંયમ ધર્મની આરાધના થાય છે. શરીર જ ન હોય, ડિસ્ટર્બ હોય, સાચું બોલો, મારા શરીરની અંદર કોઈ પ્રોબ્લેમ હોત તો ગુરુદેવે મને દીક્ષા આપી હોત? ન જ આપી હોત. ના જ પાડી દો કે ભાઈ નહીં, તું ઘરે બેસીને આરાધના કર, તારું કામ અહીંયા નથી. શરીર સારું હતું એટલે જ મને ગુરુદેવે દીક્ષા આપી. બરાબર ને? મારા સંયમની તાકાત પણ શું છે? મારો શરીર. બરાબર ને? તમારી આરાધનાની પણ તાકાત શું છે? શરીર. સાચું બોલો, આ તાકાતને આપણી સંભાળવાની
પૂરેપૂરી તૈયારી આપણે કહી શકીએ. શું લાગે છે? મને જવાબ આપો, યસ ઓર નો. શું લાગે છે? કેટલું સંભાળો? એવી કોઈ પણ વસ્તુ નહીં ખાઓ ને જેથી મારા શરીરને પ્રોબ્લેમ થાય. એવા કોઈ પણ જગ્યાએ નહીં જાઓ ને કે જેનાથી મારા શરીરને પ્રોબ્લેમ થાય. ચેક કરી લેજો પોતાની જાતને. એજ ફેક્ટરને લઈને તમારી મેચ્યોરિટી કેટલી. નંબર 1, પહેલા નંબરની અંદર શરીર પ્રત્યે તમે જાગૃત કેટલા, પહેલા નંબર. નંબર 2, મેચ્યોરિટી લેવલની સેકન્ડ ટેસ્ટ. સાચું બોલો. હવે શરીરને એકવાર સાઈડ પર મૂકો. બીજા નંબરની અંદર મન આવે. મન ડિસ્ટર્બ થાય એવું એક પણ કામ નથી કરતા ને. શું મન ડિસ્ટર્બ થાય એવું એક પણ કામ નહીં ને. પછી ભલે તમારો બિઝનેસ હોય, કોઈએ 5 લાખ રૂપિયા તમારા પડાવી ગયો છે ને, તમે આપ્યા અને હવે એ પાછો આપતો નહીં. હવે તમારો મન ડિસ્ટર્બ નહીં કરો ને. જમાનું ગયો. સાચું બોલો. એમાં તમારા મન ડિસ્ટર્બ થાય એવું એક પણ કાર્ય તમારા જીવનની અંદર નહીં ને. તમારા મનની અંદર સંકલેશ થાય એવું એક પણ કાર્ય નહીં ને. પછી રિલેશન હોય, શું લાગે છે? રિલેશન હોય, તમારો ધંધો હોય, તમારો પરિવાર હોય, જ્યાં પણ તમારું મન ડિસ્ટર્બ થતું હોય, તમારું મન સંકલેશમાં આવતું હોય, તમારું મન અસમાધિમાં આવતું હોય, તમે એટલી ગેરંટી કે સાહેબ અમે ત્યાંથી પાછા વળી જ જશું. શું લાગે છે? હે હે સાચું બોલો. જેટલી પણ બીમારીઓ તમને હમણાં છે, એઝ ફોર એક્ઝામ્પલ આજના સમયની અંદર જેટલી પણ બીમારીઓ છે, વધારે પડતી શરીરને લઈને છે કે પછી વધારે પડતી મન ઉપર ટેન્શન, મન ઉપર ડિપ્રેશન, મન ઉપર આ જે પણ છે લઈને બેઠા છો એના કારણે છે? બોલો. બરાબર ને? હા બરાબર ને. એટલે જ્યાં તમારું મન વધારેમાં વધારે ડિસ્ટર્બ થાય છે એટલે શું થયું? તમે બે રીતે ગયા. એક મનથી પણ ગયા અને દસવૈકાલિક સૂત્ર તો ચોખ્ખું સાધુને કહે છે કે ભાઈ જ્યાં જ્યાં સંકલેશ થતું હોય એવા સ્થાન ઉપર દોસ્તું જજે નહીં, ત્યાંથી પાછો જ વળી જજે. કોઈક એવું સ્થાન જ્યાં બહુ સંકલેશ થતું હોય નહીં, કમબેક. આપણે એ કમબેક કરવાની કેમ માનસિકતા નથી? એ બોલો. વાય? કેમ? એટલે પહેલા નંબરની અંદર શરીર, બીજા નંબરની અંદર મન. હવે તમે ત્રીજા નંબરની અંદર મને કહો તમારી મેચ્યોરિટી લેવલ ત્રીજા નંબરની અંદર. સાચું બોલો. શરીરને સંભાળવું, મનને સંભાળવું અને ત્રીજા નંબરની અંદર હૃદયને સંભાળવું. હૃદયની અંદર કોઈ પણ પ્રકારનો દોષ, ન ઈર્ષા, ન રાગ, ન દ્વેષ. આની અંદર આપણી મેચ્યોરિટી કેટલી?
ન ક્રોધ, ન માન, ન માયા, લોભ, ન રાગ, ન દ્વેષ. આની અંદર આપણી મેચ્યોરિટી કેટલી? ગમે તેવી સ્થિતિ થાય, નહીં સાહેબ ગુસ્સો તો નથી જ આવતો, આ બોલવાની આપણી તૈયારી. ગમે તેવી સારી વસ્તુ સામે આવે, મારે સાહેબ નહીં હવે જોઈને હવે આમ થાય છે કે આ બધું શું છે. હવે એ પાગલપણ, જે પહેલા પાગલપણ હતું, નહીં આ લઈ લઉં, આવું લઈ લઉં, આ લઈ લઉં, આવું પહેરવું, આ પહેરવું, સાહેબ હવે આ બધું ગયું. હવે જે છે કેટલું જીવાનું, થોડુંક જીવાનું. હવે એની અંદર શું આ રાગ દ્વેષ કરવાના, જે છે ચલાવી લઈએ છે, મસ્તીમાં છે. આવી બોલવાની આપણી તૈયારી કેટલી? શું લાગે છે? વેર આર વી? બોલો જયેશભાઈ. એ 50-50 વાળા અમે ડૂબે જ નહીં, ચોક્કસ 50-50 વાળા હંમેશા ડૂબે જ. વિચાર કરજો, આપણી આ ક્યાં રહી, ક્યાં મેચ્યોરિટી ક્યાં ગઈ? આપણે આપણી જાતને મેચ્યોર સમજીએ છીએ, ન શરીરના ઠેકાણા, ન શરીરને સંભાળવાના ઠેકાણા, ન મનને સંભાળવાના ઠેકાણા, ને ન હૃદયને સંભાળવાના ઠેકાણા, કાંઈ છે. ક્યાં પહોંચશું? ક્યાં પહોંચશું આપણે? અને એટલે જ તો મેં બે દિવસ પહેલા પણ એ જ કહ્યું ને કે આટલી બધી સ્થિતિ હોવા છતાં પણ આપણને અહીંયા આનંદનો અનુભવ કેમ નથી થતો? ધર્મની અંદર આપણને આનંદ કેમ નથી આવતો? કારણ ધર્મના ક્ષેત્રની અંદર આપણે કેવા થઈ ગયા છે? નિષ્ક્રિય થઈ ગયા છે, નિષ્ક્રિય. અને કહું, મેં વાત કરી ને પથ્થર અને શિષ્ય બેવની વાત મેં કરી દી. પથ્થર શિલ્પીને સમર્પિત થઈ જાય, પણ ત્યાં એને નિષ્ક્રિય રહેવું પડે, ત્યાં એને કોઈ પણ જાતની સજેશન્સ આપવાની છૂટ નથી, બરાબર ને? પથ્થર નિષ્ક્રિય રહેવું પડે. પથ્થર અગર જો સક્રિય બને તો એના માટે કલંક છે. અને બીજા નંબરની અંદર શિષ્ય અગર જો નિષ્ક્રિય બને છે તો એના માટે એ કલંક છે. ઉત્તમ ગુરુ મળ્યા, પણ એ ઉત્તમ ગુરુ મળ્યા પણ આપણો સમર્પણ કેવો હતો? નિષ્ક્રિય. ગુરુ મળ્યા, પરમાત્મા મળ્યા, ગુરુ મળ્યા, અને ગુરુ અને પરમાત્માએ જે આજ્ઞા આપી એ આજ્ઞા પાડવામાં આપણે નિષ્ક્રિય. નહીં, મારાથી નહીં થાય, આઈ કાન્ટ ડુ. અને આપણે કમ બેક કર્યા, અને એટલે જ આપણો ગયો. મહાભારતના યુદ્ધની અંદર તમને કહું, સાચું બોલો, મહાભારતના યુદ્ધની અંદર અર્જુન જીત્યો. એનું કારણ શું? તો શ્રી કૃષ્ણ સાથે હતા એટલે જ જીત્યો. હે, સમર્પણ હતા. એટલે સમર્પણ એટલે શું હતું? બરાબર ને? એટલે સમજી લેજો, અર્જુન એક યુદ્ધ જીત્યો, એની પાછળનું કારણ શું? કૃષ્ણના ચરણની અંદર બેસી ગયો અને કૃષ્ણને કહી દીધું, કૃષ્ણે અર્જુને કહી દીધું, દોસ્ત તું ભલે મને રથનો સારથી બનાવે છે, પણ તારી બુદ્ધિ દોડાવતો નહીં. તારે હું જે કહું એ કરવાનું. એ જો તારી તૈયારી હોય તો હું તારી સાથે આવું, બાકી નહીં તો નહીં. અને ત્યારે અર્જુન કહે છે, આઈ એમ રેડી, કરીશ્યે તવ વચનમ. તમે જે વચન આપશો, જે કહેશો, એ બધું જ કરવા માટે હું તૈયાર છું. અને એના જ કારણે શું થયું? એ અર્જુને
કૃષ્ણની દરેકે દરેક વાત માની અને અર્જુન કૃષ્ણે કીધું અહીંયા બાણ ચલાવ, અહીંયા જવા, આ કર, બધું જે રીતે કર્યું અને એના કારણે શું થયું? અર્જુન એ યુદ્ધ જીતી ગયો. એટલે અધ્યાત્મ જગતની તમે એક વાત હજી તમને કહી દઉં, તમને કદાચ ખબર નહીં હોય, ગુરુ તમને ક્યારે પણ કોઈ આજ્ઞા કરે ને, ગુરુ તમને ક્યારે પણ કોઈ આજ્ઞા કરે તો એ આજ્ઞા પાળવા માટેની તાકાત પણ એ ગુરુ જ આપે છે. તમારે માત્ર હા કહેવાની છે. રિપીટ કરું, ગુરુ ક્યારે પણ કોઈ આજ્ઞા આપે ને તો એ આજ્ઞા પાળવાની તાકાત પણ ગુરુ જ સાથે આપે. આપણે શું કરવાનું છે? ખાલી સમજાય છે? રિપીટ કરું, મારા અંદર પડેલી તમામે તમામ તાકાત બહાર લાવવાનું કામ શ્રદ્ધા નથી કરતી, સ્વીકાર કરે છે. મારી અંદર જેટલી પણ તાકાત પડી છે એ બહાર લાવવાનું કામ કોણ કરે છે? હાઉ? એ બહાર કેવી રીતે આવશે? મારી શ્રદ્ધા છે, મેં ગુરુને સમર્પિત થઈ ગયો, પણ એ બહાર ક્યારે આવશે? શ્રદ્ધાથી ગુરુનું સમર્પણ ઓકે, ડન, પણ જ્યાર સુધી હું ગુરુના વચનોનો સ્વીકાર નથી કરતો ત્યાર સુધી મારી અંદર પડેલી તાકાત પણ બહાર આવતી. અને આપણી સ્થિતિ કેવી છે ખબર છે? આપણે આજ્ઞા સ્વીકારતા જ નથી, અને જ્યારે પણ કોઈ આજ્ઞા થાય ત્યારે તરત આપણી કમેન્ટ ચાલુ થઈ જાય. કમેન્ટ સમજો ને, આમ કેમ થશે, શું કરીશું, કેવી રીતે કરીશું, આ નહીં, આ મારાથી નહીં થાય, સાહેબ આ બધું આટલું બધું અઘરું. અને હા, શું નિખાલસતા? કમેન્ટ જ હોય ને, તમે સીધી સ્વીકાર કરો એટલે પતી ગઈ વાત. હે, તમે પેલા નથી થઈ શકતું એ શું કામ લાવો છો? અહીંયા તો આપણી શ્રદ્ધાની ખામી છે, અહીંયા તો આપણા સ્વીકારની ખામી. નહીં સાહેબ, આપે કીધું ને થઈ જશે, અને એ સ્વીકાર સાથે તમે કરશો, તમને ક્યાંય કોઈ પ્રોબ્લેમ નહીં આવે. આપણે અહીંયા નિષ્ક્રિય છે એટલે આપણે હમણાં સુધી ફેલ છીએ. તમને શું લાગે છે, અમારી અંદર દીક્ષા પાડવાની તાકાત છે? જે દિવસે ગુરુએ આ ઓગો આપ્યો ને, ગચ્છાધિપતિ ગુણોદય સાગર સુરીશ્વરજી મહારાજા સાહેબે જે દિવસે આ ઓગો આપ્યો ને, ખાલી ઓગો નથી આપ્યો, એની સાથે શું આપ્યું છે? આ સંયમને પાડવાની તાકાત પણ આપી છે. એટલા માટે અહીંયા આજે બેઠા છે. અને સૌથી વીક પોઈન્ટ આપણું શું છે ખબર છે? સૌથી વીક પોઈન્ટ આપણે છે ને, આપણી તાકાત જોઈએ છે, સામેવાળાની તાકાત જોતા જ નથી. સૌથી મોટી વીક પોઈન્ટ આપણી આ. સાચું બોલો, જ્યારે પણ આજ્ઞા થાય ત્યારે પહેલું શું જોઈએ? પહેલું શું જુઓ? એટલે કોની તાકાત જુઓ? બસ અહીંયા માર ખાઈ ગયો. સાચું બોલો, તમારી તાકાત કેટલી અને એની સામે પરમાત્માની તાકાત કેટલી? તો કેમ આપણને સામે એ તાકાત નથી? કેમ આપણી તાકાતને લઈને આપણે બેઠા છીએ? કેમ? મારે આટલો પ્રશ્ન જવાબ આપો. વાય? સામેવાળાની તાકાત આપણે કેમ નથી જોતા? તમને તમારી તાકાત ઉપર ભરોસો, સામેવાળાની તાકાત ઉપર કોઈ ભરોસો નહીં. શું લાગે છે? અને હું કહું, રિયલ ફેક્ટ કહું, તમારી નિષ્ક્રિયતા આવે ને, તમે
એ આજ્ઞા પાડવા માટેની તમારી નિષ્ક્રિયતા આવે એટલે શું થાય? ગુરુને મૌન થઈ જ જવું પડે. ના, આ ફેક્ટ છે કે હવે અહીંયા કઈને કઈ મતલબ નથી. એ પોતાની તાકાત લઈને બેઠો છે બસ. તમારી ઓરથી તમારી તરફથી આવેલી વિપરીત પ્રક્રિયા ગુરુ મૌન. ભગવાન તો મૌન છે પણ ગુરુ પણ મૌન થઈ જાય, મૌન જ થઈ જાય. શું લાગે છે આપણે ક્યાં? બોલો ક્યાં? શું એટલે હજી તમને તમારી તાકાતને લઈને ચાલવું છે ને? કેમ? આ ડાઉટ જ એ જ શંકા અને એ જ અશ્રદ્ધા. એટલે તો હજી સમ્યક દર્શન આવ્યું નથી ને. અરે પણ નહીં એમ નહીં તમે એકવાર તમે માસખમણ કરો, પણ તમે માસખમણ સાહેબ મારી તાકાત નથી પણ હું એક ઉપવાસથી શરૂઆત કરીશ, આ તો બોલી શકો કે નહીં? આ થઈ તમારી સક્રિયતા. પણ તમે અલે ન થીંદો સાહેબ ઈ નથી એટલે પછી અમને મૌન જ થઈ જવું પડે. શું કહીએ અમે આગળ? શું લાગે છે તમને? અને સાચું બોલો, ગુરુ કહે છે તો એ તાકાત પણ આપે જ છે ને. તમે છેલ્લે બોલો છો તમારું માસખમણ કેમ થયું? તો પછી નહીં, સાચું બોલો, આ આપણી કેમ માનસિકતા નથી બનતી? નહીં, વિચારજો. મારા તાકાતને એકવાર ગૌણ પર કરજો, આપણી તાકાતને એકવાર ગૌણ પર કરજો, ગુરુની તાકાત, પરમાત્માની તાકાતને આંખ સામે રાખજો. હું કહું મારી કોઈ તાકાત નથી તમને પ્રવચન આપવાની, કોઈ તાકાત નથી. આ ધર્મશેખર છે શું? કાંઈ નથી, કોઈ તાકાત નથી આ પ્રવચન આપવાની. છતાંય એક ગુરુએ સોંપેલી જવાબદારી, એક ગુરુએ રાખેલી વિશ્વાસ અને ગુરુએ સોંપેલી જવાબદારી નહીં તમારે કરવું જ પડશે. અને એ ગુરુના આશીર્વાદ લઈને કરીએ છીએ. તમારી સામે બોલી શકું છું. બાકી આપણી કોઈ મારા 18 વર્ષના દીક્ષા પર્યાયની અંદર લગભગ પહેલી વખત આચારાંક સૂત્ર ઉપર પ્રવચન કરું છું. પહેલી જ વખત. નહીં તો ઘણી વખત કેવું થાય, જે સૂત્ર ઉપર પહેલા પ્રવચનો થઈ ગયા હોય, આપણે કે ભાઈ વધારે મહેનત કરે જી, ગટો હલે બેઠો તો હલે બેઠો. આ તાકાત કોણે આપી? ગુરુ ભગવંત. મુલુંડની અંદર જોગ કર્યા અને જોગ કરીને ગુરુદેવે આશીર્વાદ આપ્યા કે નહીં, હવે તમે પોતે ભણો અને ભણાવો. સૂત્ર અર્થથી બીજાને પણ આપવાની અનુજ્ઞા આપી અને એ અનુજ્ઞાના આશીર્વાદથી આ વખતે મનની અંદર એક ભાવ થયો કે નહીં, આ વખતે આપણે ગયા ચોમાસાની અંદર ઉત્તરાધ્યાન લીધું હતું, આ ચોમાસાની અંદર અહીંયા શું લેવાનું છે? આચારાંક સૂત્ર. અને આચારાંક સૂત્ર ઉપર પહેલો પ્રવચન કરીએ છીએ. પણ ઠીક છે, દેવગુરુની કૃપા છે, ચાલે છે ગાડું. બાકી આ ધર્મશેખરની કોઈ તાકાત નથી. સાચું બોલો, આપણી પાસે આ તાકાત ખરી? તો કોલિનભાઈ તાકાત ખરી?
વિચાર. મૂળ વાત પર પાછું આવું. મેચ્યોરિટી લેવલ. સાધના માર્ગ બે રસ્તા ઉપર જાય, બે રસ્તા ઉપર. નંબર 1 પ્રિયનો માર્ગ અને નંબર 2 શ્રેયનો માર્ગ. બે રસ્તા. નંબર 1 પ્રિય અને નંબર 2 પ્રિય. પ્રિય ના, પ્રિય એટલે પ્રિય. પ્રિયનો માર્ગ, શ્રેય એટલે કલ્યાણનો માર્ગ. જ્યાં શરીર અને મનને સાચવવાની, શરીર અને મનની અંદર જ રમવાની જે તમારી પ્રક્રિયા, જેટલું પણ તમે શરીર અને મનને સાચવવા માટે કરો, શાસ્ત્રકાર બધું કહે છે એ પ્રિયનું માર્ગ. એ પ્રિયનું માર્ગ. પ્રિય એટલે પ્રિયનો માર્ગ. આખા દિવસની અંદર તમને બોલો શું લાગે, કોને સાચવો વધારે? શરીર અને મન, બરાબર ને? આ બે ને સાચવીને તમે ચાલો. અને બીજા નંબરની અંદર જ્યાં આત્મા કેન્દ્રની અંદર આવે, જ્યાં આત્માની વાતો તમને ગમે, જ્યાં આત્મા માટે તમે કંઈ કરવાનું વિચારો, એ છે શ્રેયનો માર્ગ. સાચું બોલો. આખા દિવસની અંદર, અરે આખા દિવસની અંદર છોડો, આખા જીવનની અંદર, સાચું બોલો, શરીર અને મનને છોડી આત્મા તમને ક્યારે યાદ આવ્યો? અહીંયા નથી આવતું. સાચું બોલો. તમને હંમેશા શું વિચારો? મારા શરીરને સૂટ થાય એવું કરું, મારા મનને સૂટ થાય એવું કરું. ક્યારે એવું વિચાર કર્યું મારા આત્માને સૂટ થાય એવું કરું? બનેલી સત્ય ઘટના તમને કહું. છોકરીના લગ્ન નક્કી થયા અને પિતાના મનની અંદર થઈ ગયું કે મારે રાત્રિ ભોજન નથી કરાવવું. શું? રાત્રિ ભોજન નથી કરવું. છોકરો અડી ગયો. પપ્પા આને અહીં મળે જૂને જમાને जी गालियों कहो कि रात्रि भोजन न ने ही ने हूँ मुझा दोस्तार अचींदा ही अचींदा फ्रेंड सर्कल में मुझा कलीग्स में ऑफिस वाला में ओनी मड़ी के तकरो है रात चो मळे खपे ने ओनी के मळे रात चो मळे वे अने અહીં चो के रात्रि भोजन न थई पप्पा ई पाके की गाल मगज में वे नथी. ઘણું સમજાવવાની પપ્પાએ કોશિશ કરી કે ભાઈ નહીં, રાત્રિ ભોજન તો નથી જ કરાવું, રાત્રિ ભોજન તો નથી કરાવું. હવે એ પપ્પા કરે શું? તમે હો તો શું કરો? તમે હો તો શું કરો કુલીનભાઈ? આપણે નથી કરવા ઉપરમાં જે એવી રીતે લગ્ન કરવાનું હોય કરાવી આપે સાદું કી જા સાદું પડી શકે કે સંભાળે પડી કે જવાબદારી આંજી નથી. હા હા કોઈ એટલે અહીં નવે નો અહીં અહીં કેડા છો? પછી સીધો ઉપાસ રહે છો સામાઈ ગને વીરો હે અને આ બાપે ઝૂક્યો. બાપે ઝૂક્યો. શું કરે? કોઈ ઓપ્શન નહોતું. પણ એને જેને એક શર્ત મૂકી. બાપે એક શર્ત, ભલે તને તું રાતના જમવાનું ઈચ્છે છે ભલે રાખ, રિસેપ્શનનો જે કાર્ડ હોય ને કાર્ડ,
રિસેપ્શનના કાર્ડની અંદર એને એક લાઈન ઉમેરી અને એ બોલ્ડ અક્ષરની અંદર ચોવિયારની વ્યવસ્થા રાખેલ છે. શું? ચોવિયારની વ્યવસ્થા રાખેલ છે. આપ જો ચોવિયાર કરવાના હો તો અમને સૂચિત કરજો, એવું મેન્શન સાથે. અને હવે બાપે વ્યવસ્થા કરી. શું? જો કો રાત્રિ ભોજન ન કરે વાર આવે, જો કો ચોવિયાર કરે વાર આવે, આ બાપે શું કર્યું ખબર છે? જે રાત્રિ ભોજન નથી કરવાના, ચોવિયાર કરવાના છે, એવા લોકોને દૂધથી પગ ધોયા. સમજ્યા છે? એટલે શું કર્યું? પાદ પ્રક્ષાલન કર્યું, દૂધથી પગ ધોયા, સરસ મજાનો તિલક કર્યો અને ચાંદીના ગિનીથી એનું બહુમાન કર્યું. શું કર્યું? જેને ચોવિયાર કરવાના મનની અંદર ભાવ, એને એનો દૂધથી પાદ પ્રક્ષાલન, તિલક, પછી ચાંદીના ગિનીથી બહુમાન, આગળ એને બેસાડીને જમાડવાનું. અને પિતા પોતે પીરસદારી કરે. શું? એણે પોતે જ પીરસદારી કરી અને આ રીતે જે ચોવિયાર કરી રહ્યા છે, જે રાત્રિ ભોજન ત્યાગ કરી રહ્યા છે, એનું ઉચિત બહુમાન કર્યો. સમજાય છે? અને બાકી જે રાતના ખાવાના હતા એના માટે ભાઈ તમને જ્યારે જે કરવું હોય તે કરો. સાચું બોલો. લગ્નનો પ્રસંગ સંસારનો કે ધર્મનો? અને છતાંય લગ્નના આવા પ્રસંગની અંદર, સંસારના આવા પ્રસંગની અંદર એને યાદ શું આવી? આત્મા યાદ આવી. હું આને કઈ શ્રેયાર્થી. શ્રેયાર્થી, જેને માત્ર આત્માના કલ્યાણની ઈચ્છા છે, એ શ્રેયાર્થી. સાચું બોલો. આવા પ્રસંગ તો તમારા જીવનની અંદર કેટલા બનતા હશે? ક્યારે તમને આવું મનના અંદર ભાવ ન થયું? ચાલો તમે આટલું દાવાથી કહી શકો કે નહીં, આ દેરાસરની અંદર આવું છું, ત્યાં પણ આ દેરાસરની અંદર, આ પ્રિમાઇસની અંદર પણ અહીંયા આવ્યા બાદ આત્મા જ કેન્દ્રમાં, એના સિવાય બીજું કાંઈ જ નહીં, એટલું દાવાથી સાથે કહી શકો છો? ગેરંટી સાથે આપો છો, ગેરંટી લખીને, સાહેબ દેરાસરમાં આવું, મંદિર દેરાસરની અંદર આવું, ઉપાસન પ્રવચનની અંદર આવું, આત્મા સિવાય બીજી કોઈ વાત જ નહીં સાહેબ. ગેરંટી. કુલ મેં ગેરંટી આપો છો? એમ નહીં, પણ જમણવારમાં આવું હતું ને ઈ નવો ને હેળોવો ને ફેલાણવો ને દીકરોવો. સંઘવાળા કી વ્યવસ્થા રखे નતા, પછી કમેન્ટ નહીં ને. શું લાગે છે? તકલીફ છે? બધું જ વિચાર નથી જ કરતા, ગેરંટી લખીને આપો ને મને, બસ. સ્વીકાર નથી, કમેન્ટ ચાલુ રાખીએ. એટલે અહીંયા પણ આપણને આવીએ છે તો શરીર અને મનને લઈને ચાલીએ છીએ, બરાબર ને? આત્મા તો સાચું બોલો. આટલું પ્રવચન સાંભળ્યા બાદ પણ તમને ક્યારે મન, અરે ઠીક है મારા સાહેબ બોલે તો મને બરાબર है, પણ પાકે
સાચું બોલો. તમારું આવું કમેન્ટ આવે એટલે તમે કોને લક્ષની અંદર, કોને લક્ષમાં રાખીને સાંભળો છો? આત્માને, શરીરને કે મનને? હતો હા હા, તો બરાબર છે ને. પણ પછી એ મન દ્વારા તમે કમેન્ટ શું કામ કરો છો? સ્વીકાર કેમ નથી થતો? કરો જ છો ને. ના ના, આસાની નથી એ. દરેકે દરેક વસ્તુની અંદર કમેન્ટ આવી જ જાય. ઠીક હે, મારા સાહેબ વ્યાખ્યાન બોલેલા, સંસાર છડે ને બેઠાય. મારા સાહેબ ખાલી ગાલ્યું કહી દાયરા, પૈસા છડે દેવો, હી છડે દેવો, હું છડે દેવો. કેમ? તમને સાચું કહું, મને તો ક્યારેક ક્યારેક આપણી જાત ઉપર આપણને હસવું આવે. હસવું, હું કહું આપણી મેન્ટાલિટીની વાત કરું, સીધી સીધી મેન્ટાલિટી કેવી. તમને પણ કદાચ લાગશે કે નહીં, હું કેટલા કેટલા આપણે ઊંધી જ દિશા પકડી છે, ઊંધી જ. બે વ્યક્તિ મારા સાહેબ પાસે આવ્યા અને મારા સાહેબને હાથ જોડીને કીધું, મારા સાહેબ બહુ પાપ કર્યું છે. આજે રસ્તા ઉપર ચાલતા ચાલતા કોઈ સ્ત્રીના દર્શન થઈ ગયા અને એટલી બધી ખરાબ વિચારણા મનની અંદર થઈ ગઈ. સાહેબ, પ્રાયશ્ચિત આપો. શું આપો? પ્રાયશ્ચિત. ઠીક છે, પ્રાયશ્ચિત તમને આપું છું. એક કામ કરો, બહાર જાઓ, તમને આ જે તમારો પાપ છે એ તમને કેવું લાગે છે એની કંઈક નિશાની તમે લઈ આવો. કંઈક એવી આ તમારા મનની અંદર તમને આ પાપ કેવો લાગે છે એનું માટે તમે કોઈ પણ એક પથ્થર મારી પાસે લઈ આવો, વજન, સમજો ને. એક ભાઈ ગયો અને 5 મિનિટની અંદર પાછો આવ્યો. એ બાર એક નાનકડો પથ્થરો હતો, એ પથ્થરો લઈને આવી ગયો અને આપી દીધું કે ભાઈ મને મારો પાપ કેટલો લાગે છે. બસ એક જ વાર આ સ્ત્રીના દર્શન, વિજાતીયના દર્શન અને મનની અંદર આવેલા ખરાબ વિચાર, મને લાગે છે કે મારું પાપ આટલું આ નાનકડા પથ્થરા જેટલું જ છે. બીજાને 1 કલાક લાગી અને હાથની અંદર આટલો મોટો પથ્થર લઈને આવ્યો અને રડતો રડતો આવ્યો. સાહેબ, બહુ મુશ્કેલથી એને આ પથ્થર ત્યાં રાખ્યો અને કેમ આટલી વાર? સાહેબ, મને મારો પાપ એટલો બધો મોટો લાગે છે, એટલો બધો મોટો લાગે છે. મારી શરીરની એક મર્યાદા છે. આ તો પથ્થર મારાથી જેટલો મને ઉચકાયો એટલો લઈ આવ્યો, પણ મારા શરીરની તાકાત હોત ને તો આખો પર્વત પણ લઈ આવત ને તોય મને મારા પાપ આનાથી પણ વધારે મોટો જ લાગત. આટલી સ્થિતિ મારી છે. અને રડતા રડતા આવું પાપ માટે રડતા એ ગુરુદેવને કહી રહ્યો છે. સાચું બોલો, કોને પ્રાયશ્ચિત આપવાનું? પ્રાયશ્ચિત કોને આપવાનું? ગુરુદેવનું આન્સર હતું, એકને પણ પ્રાયશ્ચિત આપવા જેવું નથી. બંનેને પ્રાયશ્ચિત આપવા જેવું નથી. ચાલો, બીજા નંબરની અંદર તો તમે જેમ કીધું સમજાય કે એને પોતાનો પાપ જ આટલો મોટો લાગ્યો છે, એટલો એને અંદરથી જ પોતાને પશ્ચાતાપ છે કે ઓટોમેટિક એ પશ્ચાતાપના કારણે એ પાપથી મુક્ત થઈ ગયો. પણ પેલા વાળાને કેમ નહીં?
પહેલા વાળાને કેમ નહીં બોલો ને? પાપ ઓછો લાગે એમાં દોષ ઓછો લાગે. પહેલા વાળાને પાપ લાગ્યો જ નથી. સમજાય છે? પહેલા વાળાને પ્રાયશ્ચિત કેમ નહીં કે એને પાપ લાગ્યો જ નથી, એને કોઈ હૃદયમાં પીડા જ નથી, દર્દ જ નથી, પાપ લાગ્યો જ નથી, એટલે એને પણ પ્રાયશ્ચિત કોઈ મતલબ નહીં. એને પ્રાયશ્ચિત આપશો તો કોઈ ઠીક છે કરવા માટે કરી દેશે, પણ એને કોઈ હૃદયની અંદર ભાવ એ પ્રાયશ્ચિત કરશે તો એનો કોઈ રિઝલ્ટ એને મળવાનો એ ગુરુદેવ હિતભાઈને પ્રાયશ્ચિત. આપણી મેન્ટાલિટી શું? નાનો પણ પાપ આપણને મોટો લાગે કે મોટો પણ પાપ આપણને નાનો લાગે? આપણી મેન્ટાલિટી શું? પણ આપણને કેવું લાગે છે? ઈ કોને? પાપ છે વાત બરાબર, પણ આપણને કેવું લાગે છે? નાનો પણ પાપ મોટો લાગે કે મોટો પણ પાપ નાનો લાગે? શું લાગે બોલો? એ પાપ લાગતો તો પાપ કરીએ જ નહીં. પાપ લાગતું નથી. અરે એટલા તો કહી દો, આવો અહીંયા. સાચું બોલો ને. નાનું પણ પાપ મોટું લાગે કે મોટું પણ પાપ આપણને નાનું લાગે? સંસારમાં બેઠા પાપ તો થવાનું જ ને, થવાનું. એ જ તો કહું છું ને, નાનું પણ પાપ તમને મોટું લાગે છે કે મોટું પણ પાપ તમને નાનું લાગે? એ બોલી દો બસ. મોટો છે, પણ તમને શું લાગે છે એ કોને? સમજ્યા નથી. આપને કેવી રીતે લાગે છે? શું નાનું મોટું કાંઈ નહીં? કોણે કીધું? કોણે કીધું શિક્ષા બધાને એક સરખી થાય? અરે મોટું પાપ કરનારને પણ કેવલ જ્ઞાન મળ્યું છે, નાનું પાપ કરનાર હજી સંસારમાં રખડે છે. શું? અરે એક સાથે ચાર હત્યા કરનારો ઓલો દ્રઢપ્રારી મોક્ષમાં બેઠો છે, અને 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 ઓલી લક્ષ્મણા સાધ્વીજી મનથી ખાલી એક નાનકડો પાપ વિચારે, નાનો પાપ વિચારે, કરતી તો નથી, વિચારે છે, હજી સંસારમાં રખડે છે. કોઈ એક સરખું રિઝલ્ટ નથી. રખડે છે કેમ? એ જ ને, એમને લાગેલું નાનું પાપ એમને નાનું લાગ્યું, મોટું લાગ્યું જ નહીં. અને ઓલાને કરેલો પાપ, અરે મેં તો કેટલો મોટો પાપ કર્યો. હું એ જ પૂછું છું, તમને શું લાગે છે ઈ કો? બસ આ પાપ એટલે નહીં, આ નહીં ચાલે, એટલે જ તો આપણે મુક્ત નથી થતા. આ મેન્ટાલિટી જ ખોટી છે આપણી. ચાલો હજી બીજી વાત કરું. ચાલો, કુલીનભાઈ કોઈ દુકાન લઈને બેઠો હોય, અને દુકાન લઈને બેઠો હોય અને ઇન્કમ 10,000 થતી હોય, ઇન્કમ મહિને 10,000, અને એને કોઈ પૂછે ભાઈ કેમ ચાલે છે, શું કહેશે? બરાબર ને? કે મારસે બહુ કસ ના ઠીક હે, હલે તો બરાબર ને? અને એ તમે કોઈને પૂછો તો કે ડોનેશન કેટલું આપ્યું? મારે સાહેબ આ વખતે તો 10,000 રૂપિયાનું ડોનેશન આપ્યું. સમજ્યા નહીં સમજ્યા? સમજ્યા નહીં સમજ્યા? અરે 10,000 રૂપિયા મારા સાહેબ આ વખતે ડોનેશન આપે. તમને ખ્યાલ છે 10,000 રૂપિયા કેમ કમાય છે? નહીં બેઠી વાત. કમાઈ થતી હોય ને તો 10,000 આપણને કેવા લાગે? ના લાગે. એક જ્યારે ડોનેશન આપવા જઈએ ને, ઓહો 2,000 રૂપિયા દાન કરે નો. નહીં બેઠી મેન્ટાલિટીમાં, નહીં બેઠી વાત. નહીં બેઠી.
ત્યાં કમાતો હતો મહિને અને 10,000 ડોનેશન આપ્યું તો મોટું કહેવાય. સંસારની અંદર નાની પણ કમાઈ તમને કેવી લાગે? ઓછી જ લાગે, ઓછી જ. અને ધર્મની અંદર નાનું પણ કરેલું ડોનેશન, નાનું પણ કરેલું તમને કેટલું લાગે? ઓહો, ગણે કરે ગણો. સમજાય છે નહીં સમજ્યા? સિમ્પલ ભાષાની અંદર કહું તો મોટામાં મોટો પાપ આ છે ને, આપણી મેન્ટાલિટી, આપણો કેમ સંસાર વધી રહ્યો છે, આપણે કેમ હજી તરી નથી રહ્યા, કેમ આપણો મોક્ષ નથી થયો, આની વાત શાસ્ત્રકાર કહે છે. મોટામાં મોટો પાપ આપણને નાનો લાગે છે અને નાનામાં નાનો ધર્મ આપણને બહુ મોટો લાગે છે. એક ઉપવાસ કરતો રહે તો મેં તો કઈ પરાક્રમ કરી લીધું. નહીં સમજ્યા વાત? સાચું બોલો, આપણી સ્થિતિ, મેન્ટાલિટી શું? નાનામાં નાનો પાપ, મોટામાં મોટો પાપ આપણને બહુ જ નાનું લાગે છે અને નાનામાં નાનો કરેલો ધર્મ આપણને અને કર્મસત્તાની ગણિત લખી લેજો. તમે ધર્મ કેટલું કર્યું એના સાથે કોઈ નિસ્બત નથી. કેવું કર્યું એના સાથે પણ કોઈ નિસ્બત નથી, પણ એ ધર્મ તમને કેવો લાગ્યો એના સાથે નિસ્બત છે. કેટલો કર્યો, કેવું કર્યું એની સાથે નહીં, પણ તમને ધર્મ કેવું લાગ્યું. અરે મારા સાહેબ, આમ તો આપની આજ્ઞા અનંત 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 છે, અનંત આજ્ઞાઓ આપે કરી છે. આજે પણ અમને શું ફીલ થાય સાહેબ, અનંત આજ્ઞાઓ આપે કરી છે, પણ અમારી તાકાત સાહેબ બધી જ તમારી આજ્ઞા પાડી શકતા નથી. આ નાનકડી આજ્ઞા પાડીએ છે અને ઈ નાનકડી આજ્ઞા, નાનકડો પણ અમે ધર્મ કરીએ છીએ. એની અંદર સાહેબ ક્યારે એવો દિવસ આવશે ભગવાન, ક્યારે એવો દિવસ આવશે કે આપે કરેલી આરાધના અક્ષરશઃ અમે કરી શકશું. અને સામે પાપ તમે કેટલું કર્યું, કર્મ સત્તા એ નથી જોતી. તમે કેટલું પાપ કર્યું પણ તમને પાપ કેવું લાગ્યું એ બહુ મહત્વપૂર્ણ છે. સાચું બોલો, આપણે પ્રેયાર્થી કે શ્રેયાર્થી? સાચું બોલો, મેન્ટાલિટી શું આપણી? તમને લાગે છે આપણું મોક્ષ થશે? તમને લાગે છે આપણું આચરણ સુધરશે? બોલો, કેટલા માર્ક્સ આપશો આપણે જાતને? તમે કહો છો 0, અમે તો કહીએ અમે માઇનસમાં છીએ, માઇનસમાં. બસ હવે થોડીક મેન્ટાલિટી ચેન્જ કરો. નાનકડો પણ ધર્મ કરો ને, નાનકડો પણ ધર્મ કરો તો એની અંદર બહુ રાજી નહીં થતા. ઠીક છે, થઈ ગયું, દેવગુરુની કૃપાથી ધર્મ થઈ ગયો, પણ હજી તો મારે ઘણું કરવા જેવું છે. સમજાય છે? અને મોટામાં મોટો પાપ કરો ને તો એને નાનું નહીં સમજતા. કરે એક પાપ
એક ખાલી મનથી વિચારેલો પાપ પણ મને નરકની અંદર લઈ જઈ શકે છે. તો આ તો મોટો પાપ, આવા મોટા પાપ, નાનકડો પણ પાપ આપણને ડૂબાડી શકે છે. તો આટલા મોટા મોટા પાપ કરીએ છીએ, ક્યાં કઈ ગતિ કેવી રીતે થશે એ ખાલી વિચારજો. બસ આ વિચાર પણ તમારા મગજની અંદર આવી જશે, તમે શ્રેયાર્થી થઈ જશો. બસ ભગવાન એ કહે છે પ્રેયાર્થી મટીને શું થવું, શ્રેયાર્થી બનવાનો માર્ગ પ્રશસ્ત કરો, તો જ ક્યાં આપણે આગળ પહોંચી શકશું. અન્યથા તરવું બહુ મુશ્કેલ છે. જેના જ્ઞા વિરુદ્ધ કાંઈ બોલાયું હોય તો હાર્દિક મિચ્છામી દુક્કડમ. બરાબર 6 તારીખના શનિવારના દિવસે આપણે